આગા વાળા છે એને ભેગા છે તો એને નહીં કીધું કે તું મારી છોડીને મારે છે, દુઃખ આપે, એવું નથી? હા, થોડોક પ્રોબ્લેમ છે. લગ્ન કરેલા છે મારા, હા અને 3 છોકરા છે. હા એમાં એક દીકરી, 2 દીકરીઓ છે ને એક દીકરો છે. હા હવે 15 વર્ષ લગ્ન કરવાના થયા છે. બરોબર. અને 15 વર્ષથી એક ધારામાં જેના એવા જતા છે ને એની વાત જવા દો. હા મહિનો આય રે, 2-3 વાર અહીંયા ને અહીંયા રહે છે, બરોબર. એટલે એનું કારણ શું? કારણ કઈ નહીં, જો આપણે કદાચ માંદું પીડ્યું હોય ને હા તોય જ્યું હોય ને તોય 2-3 વાર અહીંયા રહેવાનું, બરોબર. હા એટલે આવીને આવી રીતે હું ઘણી વખત આમ સમાધાન કર્યા છે, હા પણ કોઈ જાતનો સોલ્યુશન આવતો નથી, બરોબર. આજ મટાડવી તો કાલે એવું નહીં એવું, બરોબર. એટલે તમારું નામ શું છે? રસિકભાઈ મારું નામ. રસિકભાઈ, આખું નામ? રસિકભાઈ કેશુભાઈ અટક જીલિયા. જીલિયા? હા, જીલિયા. જીલિયા, બરોબર. કયા સમાજ? દલિત સમાજમાં? ના, દેવી પૂજક. દેવી પૂજક. હા. કઈ વાંધો નહીં. હવે અને હું શું કહેવા માંગુ સાગરભાઈ, હા બરોબર. હું આંબારેલી જે ધોળકા પાસે આંબારેલી આવ્યું ને હા ત્યાં હું અહીંયા સમાધાન કર્યું છે, બરોબર. હા આપણે સરકારી જે સ્ટાફ કાગળ આવે ને હા એની માથે બધું લખાણ કર્યું છે, બરોબર. ગમે આપણે હગાની અંદર વાંધો વસ્તુ આવે, બરોબર, હા એને એક દી એની દીકરીને રોકવાની નહીં, બરોબર. હા તોય છતાં માણસે અહીંયા લઈ જઈને આ 2 વર્ષ જેવું થયું છે, બરોબર. ખાલી એક પેટમાં દુખતું હતું, બરોબર. હા અને હું દવાખાને લઈ ગયો તો બોટાદ, વધુ થોડુંક થઈ ગયું હતું. એના મા બાપને મેં કોલ કરીને બોલાયા, બરોબર, કે હા તમે અહીંયા આવો, બરોબર. આપણે જોઈ હા દવાખાનામાં શું થાય છે. હા, એ તો પછી એના માવતરને કેવું પડે ને તમારે કે ભાઈ તમારી દીકરી બીમાર છે, તમે આવો એમ. હા, બસ આ હાટું તેની આયા તો એ ભાઈ કે અમારે કમળો છે, ગમી હોય 2-5 દી કીધે લઈ જવા છે, બરોબર. હા તો મેં કીધું વાંધો નહીં, તમે 2-5 દી અહીંયા જોવો, સારું થાય છે એમ ને, હું આવું છું, બરોબર કીધું. હા બરોબર છે. એટલે અહીંયા ગયા, લઈ ભાઈ વધુ થયું હોય છે ખબર કે અમદાવાદ દાખલ કરવા પડશે, બરોબર. હા તો મેં ના પાડી, બરોબર, કે તમારે અમદાવાદ દાખલ કરવા નથી, બરોબર. મોટા દવાખાનામાં શું કરે શું નહીં, આવી નાની એવી વાતમાં. એવું ન હોય કે ઈ તો એ કે તેમાં શું વાંધો, કે અમદાવાદ કે મોટા દવાખાનામાં કઈ ન કરે, ઈ તો સારું જ કરે. હા, પણ મારી વાત સાંભળો. પછી મેં ના પાડી, ઈ તમારે કે બધું કાર્ડમાં થઈ જાય ઈ તો પાછું. એ વાત સાચી. એટલે મેં એમને ના પાડે, તમારે દવાખાને દાખલ કરવી, તમે પાછા આવીને ધંધુકા લગન મૂકી જાવ, હું મારી રીતે ગમે યાર દવાખાને દાખલ કરી દઉં, બરોબર. હા તો એ ભાઈ મેં મૂકવા ન આયા, બરોબર. મેં ધંધુકાનું કીધું, બગોદરાનું કીધું, છેલ્લે આપણે ત્યાં ધોળકા પાસે આ રામપુરા ગામ રહ્યું હા ત્યાંનું કીધું, તો એ ભાઈ મૂકવા ન આયા. મને છેલ્લે જવાબ એવો કીધો કે તારે મારી નાખવા લઈ જઈએ છે. પણ એમાં તમે એમ કીધું કે કીધું ને કે ભાઈ અમદાવાદ અમારે નથી લઈ જાય, અમારે તમારા ઘરના, એ તમે ના પાડી દે ને. હા હા, ના પાડી. હું એટલે તો એટલે મોટા એને ખોટું દવાખાનામાં, લાગ્યું હોય કે નહીં? હા, પણ આપણે એ બીક રહી ને કે મોટા દવાખાનામાં નાની એટલે એવી વાતમાં. એવું ન હોય, મોટા એ તો તમારા કાર્ડ માંથી ફ્રી માં થાય છે ને, તમારે ક્યાં કઈ પૈસા ખર્ચવા પડે. વસ્તુ શું છે તો ઈવડે એના માવતર ખર્ચ, એના માવતર કહે છે તો મોટા દવાખાને જવાથી કઈ વાંધો નથી. હા, તો બરોબર એવું થયું છે. અને અત્યારે હજુ 2 વર્ષથી એને રોકી છે, બરોબર. હા એમાં કાગળમાં લખાણ છે કે એની દીકરી રોકવાની, રોકવા જાય તો 5 લાખ નો કાયદો ભરી દેવાનો. ક્યાં કાયદો? દેવીનો દંડ ભર્યો તો કઈ રીતનો, કે નાત રિવાજ કર્યો તો? ના, નાત રિવાજ છે, બરોબર. એમાં એની દીકરી રોકવા જાય તો 5 લાખ અંદર લખાણ છે, બરોબર. 5 લાખ નો એને ભરી દેવાના. હા એટલે હું સાગરભાઈ શું કહેવા માંગુ, તમે મારે રૂબરૂ તમને એ કાગળ દેખાડવો છે, તમને રૂબરૂ હું વાત કરું તો તમને મગજમાં ઉતરે ને આનો સોલ્યુશન શું કાઢવો, પછી ને ભાઈ આગળ એવું તમારે નાત નાત તમે બંધારણ બાંધો, નાત રિવાજ કે ભાઈ હાલો કે અમે આ રીતનું કરશું, તમે નાત નું હોય તમે એ કરો તો પછી તમારા નાતના સમાજના આગેવાનો નહીં એને કીધું હોય આગળ વાન બોલાવે પણ એ ચાય આવતો નથી. તો પછી એને નાત તમારે દંડ નહીં આપે કઈ? નથી દેતા. એટલે તમને મારે કોલ કરવો પડે. આ 15 વર્ષથી એક ને એક ધારું આવું ને આવું સોલ્યુશન છે, બરોબર. ઠીક ઠીક. એટલે હવે આ સમાધાન રસિકભાઈ, કરું તો હું શું કહેવા માંગુ, અમે અત્યારે આ કાગળ કર્યો છે, બરોબર. હા તો અત્યારે એ મને એમ કહે છે કોરાટે કાગળ કરજો, તો મારે આ કાગળ નો શું સોલ્યુશન લાવવો? તમે કાગળ કર્યો ને કોર્ટે જે કાર્ય કરો, કામ કરો ને કોર્ટ નું કામ ઈ માન્ય કરે. તમે સમાજ લેવલે ઘરે બેહીને વાતો કરો ને અહીંયા કોર્ટમાં નો હાલે કઈ. હા, એ વાત સાચી. હા, એટલે ઘરે બેહીને તમે કઈ એમ કહો કે બાલો અમે આમ કરશું તેમ કરશું, તમારે મૌખિક વાતો થઈ ગઈ, મોઢાની વાતો. ત્યાં હા નામદાર કોર્ટ ની અંદર તમારું અહીંયા કઈ નો હાલે, ત્યાં તો જે કાયદાકીય લેવલ પ્રવૃત્તિ હાલતી હોય ઈ જ હાલે. ત્યાં તમે કઈ 5 લાખ ભરવાના, ના દીકરી તો તમે દુઃખ ગયો ને તમારે ત્યાં દીકરી માથે અત્યાચાર કરો, દુઃખ ગયો તો કઈ તમે થોડા કે તમને કઈ 5 લાખ દઈ રોકી દઈ તો
હવે દુઃખ દેતા હોય તો એ આપણને કહે ને કે ભાઈ આટલું દુઃખ પડે છે ને આ કારણે મને દુઃખ પડે એ આપણને સોલ્યુશન આપે તો પણ એ તો આપણે કાકા નો હશે તો જ એનો તો રોકાતા હોય ને ઈ બેન, નકર તમને હરખે તમે રાખતા હો તો કઈ થોડા રોકાય. પણ હવે એમને હે ને ગમે રીતે આ ગાળિયામાં માથા નાખી એમને નીરવાની બારી હે. ઠીક, તમારે કરવું છે હું ઈ કયો મને. મારે એક જ સોલ્યુશન લાવવાનું, કા જિંદગી બને સારું થવું પડે ને કા જિંદગી બને છૂટું થવું પડે. ઠીક, તો તમારા બાળ બસા છે તમે છૂટું કરીને તમારે શું કરવું, રખડાવી દેવા? પણ અત્યારે બાળ બસા છે એને બાળ બસા ની નથી પડી બોલો, 2 વર્ષ ત્યાં છે. બાળ હું બસા એને તમારી પાસે છે કે એની પાસે? એક દીકરી એની પાસે, 2 મારી પાસે. 3 દીકરીઓ છે? 2 દીકરીઓ છે ને 1 દીકરો છે. થોડો છોકરો મારી પાસે છે ને 1 દીકરી જે નાની છે એની પાસે. બરોબર. એટલે તો મેં તમારા અહીંયા લગ્ન કર્યાને કેટલો ટાઈમ થયો? 15 વર્ષ જેવું થયું છે. 3 છોકરા છે એમ. 15 વર્ષ થયા. તો તમે જાન લઈને ગયા તા કે લવ મેરેજ કરેલા છે? લગ્ન કરેલા છે, જાન લઈને ગયેલા છે, નાત રિવાજ લગ્ન કરેલા છે. બરોબર. તો તમે રજીસ્ટ્રેશન કર્યું છે પંચાયતમાં? એવું તો નથી પણ આપણે લગ્ન આધાર ની કાર્ડ પાછળ નામ તમારું ચડાવ્યું છે તમારા બાઈ ના આધાર કાર્ડ પાછળ? ના એવું કઈ નથી ચડાવ્યું. હજુ આધાર કાર્ડ મને નથી દીધું. હમ. આમાં મહિનો માન આવી રહેશે. ભાગતા ના હતા 3 છોકરા ત્યાં બરોબર. હા. તો ડિલિવરી બધી ક્યાં કરી છે? ના ડિલિવરી ત્યાં બધી થઈ છે. હા. એક ડિલિવરી છોડીને અહીંયા થઈ છે, એ ઘીરે થઈ છે. એનો આપણે અહીંયા પંચાયત બધો દાખલા કઢાવી લીધા છે. દાખલા પંચાયત ના એ બધા દાખલા મારી પાસે જ છે. બરોબર. હા. તો રસિકભાઈ તમારું આખું નામ શું છે? રસિકભાઈ કેશુભાઈ. રસિકભાઈ, આપણે ગામ કયું? ગામ મોટી વાવડી. મોટી વાવડી. તાલુકો કયો લાગે? રાણપુર તાલુકો, બોટાદ જિલ્લો. બરોબર. તો રસિકભાઈ તમારે ટૂંકમાં મારી મદદની શું જરૂર છે? સમાધાન કરવું છે કે શું કરવું છે બોલો? આપણે જો એ સમાધાન કરવા માંગતો હોય તો આપણે સમાધાન જ છે. મેં બરોબર રાજીપે મોકલી છે. બરોબર રાજીપે હું છતાંય તો તેડવા ગયો હતો. બરોબર 2-3 જણા મારી હારે આવ્યા હતા. કેટલા ટાઈમ પહેલા તેડવા જતા? મહિના 12 મહિના જેવું થઈ ગયું છે. હા. 12 મહિના જેવું થઈ ગયું છે તેડવાથી. અમે આ ભાઈબંધુ ને એવા બધા અમે તેડવા જતા. બરોબર. એમાં 2 જામીન જે વચ્ચે વાળા જે છે ને ભાઈબંધોને શું છે તમારા સમાજના નતા કોઈ આવે એમ? એમાં મારા સમાજ ની શું જરૂર પડે? આ ભાઈબંધ છે ને મેં રાજીપે મોકલી કીધું હાલો ખરે અમથા હારે બરોબર આપણે તેડીને આવતા રહીશું કીધું. ત્યાં જાય એટલે એ ભાઈ ન મોકલ્યા તો પછી અમે પાછા આવતા રહ્યા. બરોબર. તમારે કઈ બીજા કઈ વ્યસન નથી ને દારૂ બારૂ ને? ના ના પૈસા તમે શું કામ ધંધો કરો છો? અત્યારે હું રિયલ ની અંદર કામ કરું છું. બરોબર, નોકરી કરું છું. હા. કંપની જે આવે ને આપડા રાણપુર ખોખનિયા રોડ માથે છે. બરોબર. ત્યાં હું કામ કરું છું. હા. હા. તમારા બાઈ નું નામ શું છે? જયાબેન. આખું નામ? જયાબેન વિનુભાઈ. હા. કયા ગામના છે? ધોળકાના. હવે રસિકભાઈ મારી વાત, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો તમારો સમાધાન પ્રયત્ન આપણે પૂરો કરી દઈએ. હા વાંધો નહીં તમતાર, એ આપણે વાંધો નહીં. પણ આપણે હે ને હું કાલે તમને હું ફોન કર્યો તો મારા બૈરાને કીધું હતું. હા. તારે આવવાનું હોય. અવાજ સાઈડમાં વહી જાવ, અવાજ ન આવવો જોઈએ મને. હાલો. હા. મેં કાલે જ ફોન કર્યો તો, હું કીધું તારે આવવાનું છે કે નહીં બરોબર. હા. એ આવ્યા ગયા માંડ્યા બરોબર. એ માણસો ને મારી પાસે રોકડી ને છે, બધું છે બરોબર. રેકોર્ડિંગ છે. હા. એ કઈ રીતના ભાષણ કરેલા હે, કઈ રીતનું એ કરવા માંગે છે બરોબર. હા. તમારું નામ આખું બોલો. રસિકભાઈ કેશુભાઈ જીલિયા. રસિકભાઈ કેશુભાઈ જીલિયા. જીલિયા. તમારું ગામ કયું? મોટી વાવડી. મોટી વાવડી. હા. તાલુકો કયો લાગે? રાણપુર તાલુકો, બોટાદ જિલ્લો. રાણપુર, બોટાદ જિલ્લો. બરોબર. હવે તમારા ઘરવાળા બેન નું નામ શું છે એવડાઈ? મારા ઘરવાળા? હા. જયાબેન વિનુભાઈ. જયાબેન. એન બાપુજી નામ વિનુભાઈ? વિનુભાઈ દેવી પૂજક? હા, માથા હોળિયા હે. દેવી પૂજક છે ને ટૂંકમાં? હા. બરોબર. એ કયા ગામના છે? ધોળકાના. ધોળકા. હા, આપણે બાવળા પાસે ધોળકા મોટું આવ્યું ને. હા. અને તાલુકો કયો લાગે એવડા લોકોને? તાલુકાની બહુ મને જાણ નથી, કારણ કે મને આવરો ઓછો. આ કાઈ વાંધો, દીકરા નામ બોલો તો. એકનું નામ મોટી જે દીકરી છે ને એનું નામ રાજલ છે. રાજલભાઈ કેશુભાઈ. રાજલબેન. એમ નહીં. હા. આ તમારા દીકરી છે, દીકરી? હા. એનું નામ બોલો. એનું નામ રાજલ. એક રાજલબેન. પેલી જે છે ને મોટી બરોબર, એનું નામ રાજલ. નાની દીકરી નામ? એની પછીનો જે મોટો છોકરો છે ને એની પછીનો એનું નામ અર્જુન. અને એની પછીની દીકરી જે છે ને એનું નામ કિંજલબેન.
3 દીકરા દીકરી છે એમને? બરોબર. હવે આ દીકરીમાં તમારી પાસે રાજલબેન તમારી પાસે? હા, રાજલબેન, અર્જુનભાઈ બે મારી પાસે. બરોબર. ઈ ભણે છે? કેટલું બાળકો બે? અત્યારે તો એક ખાલી ભણવા જાય છે, પેલામાં છે. બરોબર. હવે તમે આ જે જયાબેન છે એને તકલીફમાં શું છે? તમારે બાંધવામાં કારણ શું છે? કે તમારે કઈ ઝઘડો બગડો કરીને ગયા જવાનું કારણ કે ના, કઈ? કોઈ વસ્તુ નહીં. આ તમને કીધું ને કે દવાખાને હું લઈ ગયો તો એમના મા બાપ લઈ ગયા છે. હા. આ બસ જીત છે, ન્યા બાકી ઝઘડો નહીં, કોઈ વસ્તુ નહીં. આ કેટલો ટાઈમ થયો વૈયા જાય એને? એને લગભગ આ તમે અવાજ બાજુમાં વૈયા જાવ, અવાજ નો આવવો જોઈએ. આ ટાઈમ કેટલો છો? ટાઈમ 2 વર્ષ જેવું થયું, 2-2.5 વર્ષ જેવું થયું છે. તમારા ફોન બોનમાં કોન્ટેક્ટ થાય છે? તમે ત્યાં જાવ છો કઈ? ના, હું એક વખત તેડવા ગયો તો પછી હું નથી ગયો, કારણ કે એ માણસો કોઈ જાતનું સોલ્યુશન નથી કાઢતા, એટલે હું કઈ જ રીતે જઈ શકું. ફરિયાદ તમારી પાસે કઈ કરી એવું કઈ છે? કઈ નથી. ના, ફરિયાદ તો નથી કરી હતી એમ, કારણ કે એ માણસો અહીંથી લઈ ગયા બરોબર, તમે એમને બોલી કરી છે તમારે કોઈ જાતની ફરિયાદ નહીં થાય, લઈ જવા હોય તો લઈ જાઓ. હા હા, બરોબર. ડાયરેક્ટ લઈ જ જાય છે, બીજું કઈ કરતા જ નથી એમ? હા, બરોબર. તો તમારા બાયુ ના નો પાડી દઈ? હે, જયાબેન છે એમ કે મારે નથી જવું, મારું ધણી પાસે રહેવું છે, અહીં મારે ઘેર રહેવું છે, તો નો હાલે? પણ એ મા બાપ નું કીધું કરે છે, એમાં મારે સોલ્યુશન શું લાવવું? હવે એ મારે હું સમજણ પડું છું ને, કે એને નથી સમજણ પડતી એટલે તો વાંધો હોય ને. મા બાપ નું કીધું જ કરે છે. છે. સારું, વાંધો નહીં. બોલો તો હવે ઈ ભાઈ આપણે જયાબેન નો નંબર બોલો. ચાલુ રાખજો. હા. હા, વિનુભાઈ બોલો. હા, વિનુભાઈ બોલે. હા, વિનુભાઈ દેવી પૂંજક હા, ધોળકાથી. હા, હું હાલે વિનુભાઈ? શાંતિ? હા, શાંતિ છે. હા. હવે તમારા જમાઈ નો ફોન હતો, આ રસિકભાઈ કેશુભાઈ જીલિયા, હા, મોટી વાવડી થી. હા, અને તમારા બેન, આપડે જે બેન છે તમારા દીકરી હા, જયાબેન, ઈ રિહામણે છે 2 વર્ષ તા. હા. તો એને શું તકલીફમાં શું છે વિનુભાઈ? તકલીફમાં એવું છે, હું વચ્ચે અમારા નાત કાયદા મોકલાઈ દીધી, હા પછી આ બીમાર પડી હતી, છોડીને સિરિયલ કેસ હતો. હા બરોબર. તે હું દવાખાને આથી લઈ ગયા, પછી 2-4 દાડા માંડી કોઈ દવાખાને ચેક રિપોર્ટ દવાખાનું કરાવો. હા બરોબર છે. છોડી રોવે, દાડા કાઢે, પેટમાં લીવરમાં ફોજો, પેટમાં વાડ મેકે. હા બરોબર. તો એ વાર સરકારી દવાખાને જઈને દવા લાવો તો ફેર ના પડે, કોઈ ધંધુકા લઈને આવો તો હા રિપોર્ટ કરાવો, રિપોર્ટમાં આવો પછી ખબર પડે. કહું હા કારણ કે સારું કે અમે સવારે કે લઈને જશું કે હા રાતે મારો ફોન સ્વિચ ઓફ હતો, તે મારી બોન નો ફોન સબાસર કર્યો. હા મારી બોન મને કે છોડીને બહુ વધારે છે, છોડી ડોરા ચરાઈ જાય છે, જયા કે તો કે તમે તાત્કાલિક બોલાવે છે. તો મારા વેવન સાંજે પછી સવારે ફોન હોય બીજાનો કોન્ટેક્ટ નંબર લઈને ફોન કર્યો. વેવન શું છે કે તમારી છોડી વધારે થઈ ગયું, તમે કે આજુ આવો કે. પછી અમે આગળ આયા ને તો ધંધુકા તમે આવો ને, અમે ધોળ કરી ધંધુકા આવી. બરોબર. અમે આછી લેલવાઈમાં બેઠા હતા, ધંધુકા પાકે હું ફોન કર્યો, ક્યાં કરશો જમીન એમને કહું કે તાર એકાવાળો નથી આવતો ને અમારે કે બરવારા લઈ જવી છે કે ધંધુકા નથી આવતા કે ત્યાં કે રિપોર્ટ કાઢતા નથી કે. હું કહું આવડું મોટું શહેર છે, રિપોર્ટ ના કાઢે, તમે કેમ ગોળીઓ પાવશો મને કહું. બરોબર. તો સારું બરવારા કહું, ભીમના તું બરવારા આવી કહું. બરવારા ભીમના થાય સ્ટેશન આવીને ફોન કર્યો ને તો કે બરવારા હાથ ના ચાલ્યો કે બોટાદ લઈ જવી છે કે. હવે બોટાદ લઈ જાય સરકારી દવાખાનામાં અંગેશન મારી દવા પીવડાવી. હવે છોડીને પર કોઈ કંબળી આંસુ પીડી પડી ગઈ, કંબળી છે, છોડીને કોઈ રિપોર્ટ કરાવો તો ડોક્ટરે એવું કીધું કે આને પરિવર્તમાં રિપોર્ટ કરાવી લાવો. બરોબર. તો હું રિપોર્ટ કરાવી લાવો તો કે 800-900 રૂપિયા. હું વાંધો ને જે થાય તમે રિપોર્ટ તો કરાવી લાવો. કે અમારી પાસે તો પૈસો છે નહીં કે. બરોબર. તો હું 2,000-2,500 રૂપિયા લઈને મારે 1,000 રૂપિયા ભાડું થઈ ગયું 5 જણાનું. 1,000-2,000 માં રિપોર્ટમાં કઈ દાખલ કરવાનો પૈસો છે નહીં. હવે તમે ક્યાં પૈસા એમને દવાખાના થાય તમારે તો ઓલામાં કરી નખાય ને, કાર્ડ માથે વયું જવાય ને, તમારે ત્યાં બધું મોટા દવાખાના કાર્ડ માથે નો કરી નખાય, દાખલ કરી દેવાય. હા, તો કાર્ડ ઉપર એમને કાર્ડ હવયા વગર નું કાર્ડ ઉપર કરે, કાર્ડ કઢાવી નો લેવાય. હા, પણ એ મોટો રિપોર્ટમાં જોયા દાખલ કરવાનું ક્યાં તો કાર્ડ ઉપર દાખલ કરે ને. રિપોર્ટમાં હા તો રિપોર્ટ કરાવવાના યાદ નહીં તો હું કોઈ રિપોર્ટ કરાતા કે મને કે મામા તમે કે મામા કે અમને પૈસા કદાચ નો હોય ની પાસે તો એવું થોડું છે, પૈસા તો નો ક્યારેક એવું હોય પૈસા નો હોય. પૈસા તો બધું ને આ તો અમને માવતર નો હોંપી હતી એટલે એ બધું ચાલ રમી કે ભાઈ અમારી પાસે પૈસા છે નકર દાખલ 5 દાડ સુધી બીમાર તો દવાખાને નિશ્ચિત ના થાય. એવું ન હોય. જવા મારી વાત સાંભળો,
તમને હા. હોપીને એને શું ફાયદો? એ તો એને માળો વિખાઈ જાય. એવું એવું કઈ થોડું એને મતલબ હોય એના બિચારાને. અત્યારે મારા ફોન આવ્યો ને મને કે મારે સીધું કરવું છે, સમાધાન કરવું છે, બરોબર? ઓહ. તે તો હવે કાલની 2-4 દાડા પહેલા તમે જ્યાં હા ધંધુકા બરોબર અમારા મામા ગુજરી ગયા હતા તે મારે નતું જવાનું, મારે આવવા નતો નાત કાયદાનો. તો હા અમે જમાઈને કે તમે આવવાનું છે મરણ થી દિવસે ફોન આવ્યો તો કોઈ 12માં આવજો, 2 તમારા હગા 2 અમારા હગા, હા આપણે એમ મટાડી દઈશું બરોબર છે. તેમને પછી આયા મારા ભાઈ મારા ભાઈની ઓન મારા 2-4 હગા હતા, એમને કીધું કે જમાઈને તમારે એમની બોન આવી છે. તો પછી ફોન કરીને આપ્યો મને હા કે તમે નથી આવતા, પણ કોઈ આવવાનું તો છે નહીં, પણ તમે કોઈ આયા હતા કે હા કે તમારા હા ભાઈ કે આ આવવાનું ક્યાં છે ને કે તમને નીકળવા દેવાનું ના પાડે, હા બરોબર બોલાય હું કહું આવું જ છું અત્યારે જ તે બરોબર, એમને ક્યાં જો રોકાય. પછી આજે હું પણ હું 1500 કહું, રૂપિયા ડિસ્કા હલો હા હું સાંભળું છું, બોલો. 1500 રૂપિયા ડિસ્કા બાંધીને આવ્યો, તેમાં 2-4 મહેમાન બની બધાને બોલાવી લીધા. હા અમારા મામા જામીન હતા એ હતા, એમનો જામીન નતો હા બરોબર. એ બધી ચર્ચા કરી મને કે તમારે ચેલું ખર્ચ 2-1.5 વાળી ખર્ચામાં દીકરીને લેવો હોય તો લો ના લો બરોબર, પણ તમે હા જેવું ઘરના ફોન આવ્યો તો તમારા ઘરના ફોન હગામાં આવવું પડે બરોબર. હા. એ હવે મારી વાત સાંભળો કે હવે એ હા બધું થોડું ઘણું લેટ ગો કરીને દીકરી છે તમારી, બરોબર, હા એનું ઘર સીધું હાલે એવું આપણે કરાય. તમે એક બાપની વ્યાખ્યા તમે સવો અને બાપની જગ્યાએ સવો એટલે તમારી દીકરીનું સારું થાય એવું કરાય. હું તો એવું માનું બાપો છું. પણ હું એ જ કઉ છું કે દીકરી જો આટલા વચ્ચે 2-3 મહિના એ શું કહેવા માંગે કે હા 5 દાડા રવા દે 6 મહિના લઈ જાઓ, પણ હગું હોય દીકરી આવી છે તો એ પાછી મૂકી ગયો, ધંધુકા મેકી ગયો, એના ભાઈ મોટા ભૂઈકાની છોરી મજી તારે હું મેકી ગયો, પછી એક બીજા કુડલા વાળા જામીન હતા તારે પણ હવે આવી એ પણ બે બબાલ થી વર્ષના તોય કઈ મૂક્યો. રીહામણા ન હોય. મારી વાત સાંભળો હા તમે ભાઈ વિનુભાઈ, પણ બે હા વર્ષના હા રીહામણા કરો ને એ ન કરાય. તમારે કદાચ મહિનો 2 મહિનો તમારે આમ થયું હોય તો એ તેનું તાત્કાલિક સમાધાન હગાવાલાને 5 જણા નાખીને આગેવાન બોલાવીને સમાધાન કરી નખાય. આ 2 મહિના પણ તમે રોકી રાખો તો એનો કોઈ મિનિંગ નહીં ને, એમ મારું કહેવાનું. હા પણ એ તારે એ જ કહ્યું અમે વચ્ચે આવ્યા તો એને કીધું ભાઈ અત્યારે મારે એક બીજી મેટલ હતી, એક મેટલ અમારા જમીન એમની પતાય તો કે અત્યારે કાગળ જો જામીન કાગળ કરીને તો શું એના જામીન બોલાવો, હું મારા જામીન પર બોલાવ, એમાં ટસલમાં પડ્યું. હું કહું અમને કોઈને રાખવા નથી, જે થયું ને હવે પણ નવા કોઈને સરથી આપણે જામીનની ક્યાં જરૂર છે? તમે હામાં બેહી જાવ, તમારે જમાઈને હા હામાં હા બેહાડી ગયો અને પછી શાંતિથી રહેજો અને શું હપીને ખાવ પીને આનંદ કરો, રળો. બીજું જામીનની ક્યાં જરૂર હા છે? હા બીજા બીજા કોઈ તમારા આમાં હટિયા ખોટા વધારે કટી હા સટિયા કોઈ વૈશમાં ભરાવવા અને પછી તમે પાછા બીજાના વૈશમાં ભરાવીને ખોટા એ તમારા ભાઈ તમારા મજાક કરે કે એકબીજા કે ભાઈ હાલો તમે આમ કર્યું તેમ કર્યું ને સોવેટું કરી જાય, એની કરતા તમે હામાં બેસી જાવ સમજી જાવ ને તો તમારે કોઈની જરૂર જ ન પડે. પણ એ જ હું કીધું એમને કે ભાઈ ખોટા તમે વધારાનું હું કામ તમે કટી સટા પટેલ લાવો તમે. પણ હું એ જ કીધું એમને કહું તમે જો લેવા આવ્યા તારે કોઈ વચ્ચે નતા રાખ્યા, હું દેવા ગયો તારે તમને વચ્ચે કોઈ નતા રાખ્યા. હગા છે હા તો એકબીજા આપડે હગામાં હગું છે તો એકબીજા આવે, પણ તમે ટસલ પાડો છો, તમે કે પણ લઈ જાઓ માંદી. આપણે આ વસ્તુ બને જ નહીં એવી રીતે થાય. આ 2 વર્ષ તમે રોક્યા બેન ને, બરોબર, 2 હા વર્ષ રોકવાની જરૂર જ નથી થતી ને. પણ લોકોને બીમાર માનું હોંપી દીધું. પણ બીમાર હા મહિનો 2 મહિના બીમાર એવડી મોટી બીમારી છે બેન ને. હા, એટલે બીમારી હશે તારે ડોક્ટર 15 દાડા દવા ચાલુ રાખી અહીં બોલાયા કે હા તમે પણ જમે ભલે એક ને, ઈ તો આજુ હાલો આવો. 15 દી 20 દી હાલો. હા મારી વાત સાંભળો, હા હવે હું તમારા આપણે તમે પ્રશ્ન થાય બરોબર, તમારા ઘરના કોઈ બીમાર પડ્યું હોય તો હા તમે હારી પ્રશ્ન લઈ ગયા હોય તો તમને 1000 અંગત જીવ હોય તો સારું ભલે લાગે ને, ને તો ભાઈ લઈ ચેટલો જવાય. ખર્ચો અમે હા ક્યાં ના પાડે? હા તમે કર્યું એ સારું જ કર્યું છે. હું હા હા તમને દોષ નથી દેતો, હા પણ હવે તમારી દીકરી છે ને, તમારે હવે 3 બાળકો છે, હવે કઈ એને તમે રિહામણે રોકીને કઈ એનો મતલબ નથી, સમજાણું? તો આ તો એ જ કહું છું ને કે આટલા ટાઈમે કે આજ સુધી કાલ તો એટલા તો આ 2.5 વર્ષ સુધી આ બધું ચાલી રાખ્યું છે, નકર મને નથી આવડતું બધું કાર્યવાહી કરતું. કાર્યવાહી કાંઈ નો હા કરે. હવે ઈવડો હા માણસ કઈ એવો કઈ માથા ભારે માણસ નથી કે તમારી હા દીકરીને કઈ મારતો નથી, કઈ કૂટતો નથી. નકર હું એમ થાય કે ભાઈ એને ફરિયાદ કરો તમે. એને મારો મતલબ મારવાનું તો એમના ચાલે કે હગાવાલામ છે એને ભેગા છે તો એને નહીં કીધું કે તું મારી છોડીને મારે છે દુઃખ આપે એવું નથી, હા પણ તમારે આ આવા દેવાને નોર્મલ વાતની અંદર હા તમારી દીકરી અત્યારે રિહામણે બેઠી છે. હા હા હવે એ તારી હું બેન એમ ક્યાં છે અહીંયા બેન અત્યારે? એ ઘરે છે, હું વારીએ છું. બરોબર. હવે મારી વાત સાંભળો, તમે સમાધાન કરી નાખો તો એ તમારે જમાઈને મોકલાવું ને તમે મોકલાવી દો દીકરીને હપેથી રહીને શાંતિથી. તો તમે શું કહો છો? તો એને કાલે અહીંયા મોકલાવું. હું એમના જો શનિ આ શુક્રવાર ગયો ને પમદારે હા શુક્રવારનો હું વાયદો કરીને જ આવ્યો હતો બરોબર. 5 પણ હવે નાતીલા તમે કયો અમારા તમ તાર, હું સામાજિક કાર્યકર છું અને હવે મારી પર ફોન આવ્યો ને એટલે તમારો કામ છેલ્લે આ શું છે કે અતિની ગતિ થાય ને તે મારી પાસે ફોન આવે. ત્યાં સુધી તમારાથી પતતો હોય ને તો મારી પાસે ફોન ન આવે, સમજાણું? એને પમદારે શુક્રવારે વહીવટ કર્યો ને કે હા શુક્રવારે જો અત્યારે મારે એક બીજી મેટલ પતાવવાની તો ઓલા શું કે ધંધો કાઢીને અત્યારે તમે વકીલ મારફત કાગળ કરજો બરોબર. તો હા એ તારે હું કહું તમે શુક્રવારે તમે કોઈ ધોળકામાં એક કાગળ, ધોળકા મારી વાત સાંભળો તમે. કાગળ હા તમે હગા હેરખાઈ રહ્યો બધા હપીને રહ્યો તો કાગળ ની શું જરૂર છે તમારે? નથી હટકા અને આ હાલતા 15 તારે 15 વર્ષ તો તમારી દીકરી અહીંયા હારે છે. તો હવે હમ. કાગળ ની તમે કાગળ કદાચ કરીને હું તમે હેરખાઈ નહીં રહે તો હું મતલબ છે કઈ?
પણ એ જ કઉ છું ને હગાના તમે આટલું ઓલો નથી 5 લાખ નો કાગળ કર્યો ઘરે કે ભાઈ હા મોકલવા નહીં 5 લાખ રૂપિયાનો કાગળ તમે કરી નાખ્યો તો એનાથી શું ફાયદો? એ જ કઉ છું તો એના જામીન એ નથી આવતો કે મારા જામીન બોલાવી એ મારી કે વાત મારા સાંભળો તમે. જામીન મારી આ હા કઈ હા કોર્ટ ના સમજી કાગળ નથી જે તમે ઘરના કાગળિયા તમે કર્યા ઈ એનાથી હા કઈ હા મતલબ ન થાય. કોર્ટે તમે કાગળિયા કરો ને ઈ બધું તમારી જ્યાં તમારી હં. દીકરીને કઈ તકલીફ પડે તો ત્યાં તમારે જઈને ઉભા રહે પણ ઈ આમાં તમે ખર્ચાઈ જાવ. ખર્ચાય ને પણ મારો માં કોઈ તો એમ કે ને કે ભાઈ આ દીકરી રાજીપા મોકલી ખબર કાઢવા જે કોઈ હગાવાલો કે બીમાર કે હું બીમાર હોય કે મારા છોકરા બીમાર હોય આવી હોય ખબર કાઢવા કદાચ કોઈ બેરાઈ દીધું તો એક કોર્ટમાં સમજાવો તો ખરી ને કે એ સાહેબ કે જો આ દીકરી આ જઈ કેસ એને આવવા તમારે ના દીધી કોર્ટમાં જવું તો કેસ કરીને જવું છે એવું છે? હા, કેસ નહીં તો વકીલ મારફત એ કે કાગળ મારે કર્યો પણ હું તમારે કોઈ વકીલે કાગળ લખાણ કર્યા કરવું છે એમ ને? હા હા ખાલી લખાણ જ તમને તો લખાણ કરાવી દઈ તમે કેદી આવે બોલો ઈ? હા એ ને શું કીધું મેં વાયદો કર્યો નાતે બધામાં સમજી જાય તો મને કે 25 તારીખે નાતમાં મને બોલાવે છે હા મને હું શુક્રવારનો જ વાયદો હતો અત્યારે મારા ઘઉં લેવાના માવઠું થયું ને હા અત્યારે ઘઉં જો હજી ઢગલો એમને એમ પડ્યો અત્યારે બધું ખેતીનું કામ હું શુક્રવારનું નક્કી કર્યું ભાઈ 2 દાડા તમે કાં ધોલકા આવો કારણ કે હા. ધોલકા આજે આવીને કાલે હલે હગું હોય તો ના આવે બાપા મારી વાત તો સાંભળો કે હવે. ધોલકા તો હવે કે આજે મારી ના વાત આવું કાલે સાંભળો. તો ના હવે આવું ક્યારે આવે ક્યારે મોકલાવું બોલો? હવે એ તો એમને વધારે કરો ને કે ભાઈ આ ટાઈમે નવરા થઈ જાય એટલે હું ફોન કરી દઉં કે બોલો તો ભાઈ તમે ચાલો તમે તમે ક્યારે આવો છો નવરા છો એ ટાઈમે એને મોકલાવું. હું આજે રવિવાર થયો ને હવે મંગળવાર વાળો હું નવરો થઈ દઉં હા તો મંગળવારે એને મોકલાવું તમારી પાસે? હા મંગળવારે તો હું ફોન એમને કરી દઈશ ઓલા મારા મામા એમને કહી દઉં કે ભાઈ ઓલા શુક્રવારનું કીધું પણ હવે ક્યાં છે પણ આવવાનું તો તમારી બરોબર દીકરીને તમે આપણે મોકલી દો બરોબર મંગળવારે લખાણ જે તમારે કરવું હોય એ હા લખાણ કરીને તમે મોકલી દેજો બરોબર. હા એ તો લખાણ એમને કહું તો કે જો એમના મામા આયા હતા બરોબર પણ એ બોગરાવત હું કહું છું તમે જે તમે કહો ને એ બધું માન્ય કરું છું પણ તમારે જેને બોલાવે એ મંગળવારે બોલાવી લેજો. હા મંગળવારે લખાણ કરીને તમારું સુખદ સમાધાન કરી નાખવે બસ બરોબર છે બરોબર ને? તમારી હા દીકરી છે આપણે કઈ આપણે બે આને કઈ મતલબ તો છે નહીં. હા ને એ જ કહું છું ને કે હા. એમને કે તમને આંબાલી બરોબર છે કે આંબાલી બોલાવીને તમને 2 અક્ષર લખી દો અને 2 અક્ષર તમે કે એ લખી આલે જો હા. જામીન હવે આપણે કોઈને રાખવા નથી બરોબર છે જામીન એમ કે ઓલો કે અહીંયા બોલાવો તમે હું જામીન તને અહીંયા બોલાવે હા. એટલે કોઈ આપણે જામીન ના કોઈ નહીં વકીલ મારફત કોઈ વકીલ ના મારફત કે કરી નાખો એટલે તમારે પછી કઈ તકલીફ પડે તો કોર્ટમાં પછી એ તમારો આધાર રહે તમારે હા હા બસ હું એ જ કહેવા સહી માંગુ સિક્કા છું મરાવી જાય બરોબર. પછી કઈ દીકરીને હા તકલીફ પડે કે ભાઈ હા અવળા થાય કે દીકરી અવળી થાય તો બે નહીં તો બે ને હરકો હપીને દેવું પડે ને ચારેની સહી લઈ લો. બસ હું એ જ કહું મારી ચાલુ દીકરી રાખો કે માં લઈ લઉં છું તમે ચાલુ રાખો. હાલો હાલો રસિકભાઈ હા મંગળવારે જવાનું કીધું છે હા તો સાંભળે છે લાઈનમાં છે તમારા વિનુભાઈ તમારા સસરા છે ને તમારા મામા હા મંગળવારે તેડી આવજો તમારા ઘરના ને બરોબર. મંગળવારે 13 જવાનું હા જ્યાં તાલુકામાં તમારા વકીલ હસ્તક છે ને ઈ કહે ને એ પ્રમાણે લખાણ કરીને તેડી આવજો એટલે કઈ ટેન્શન ન રહે તમારી બે ને. હા ભાઈ હા વાત કરો તો વિનુભાઈ તમારા જમાઈ યારે. હાલો હાલો હા તો ફોન આવે મને કે કેમ 2.5 વર્ષે મૂકું બાપા જો હવે ધંધુ કઈ ભેગા થયા હતા બરોબર મેટલ પતાવી દીધી ખાલી કાગળ માટેનું હતું તો જામીન એ જામીન જ ચોટી પણ તો જામીન કઈ વકીલ હાલે હસ્તક છે લખાણ કરી નાખો તમે હવે તમારે જે હા શરતો છે ને એ મંજૂર કરી નાખો. વકીલ હસ્તક લખાણ કરીને સહી કરીને તમે બાઈને તેડી જાઓ. હાલો બરોબર મંગળવારે આવો ચલો મંગળવારે હાથે વાંધો નહીં હાલો રેડી પાકું ને ભાઈ? મંગળવારે આ તમારું સુખદ સમાધાન થઈ ગયું ને ભાઈ? મંગળવારે તમે જાજો બરોબર ને બાઈને તેડી આવજો પછી તમે દીકરીને હારે લેતા જાજો વડીલ. હા હા એ તો દીકરી અહીં કચેરી આવશે જ તેને કહું તો એ છોડી કે એ લખી આલે ને જમાઈને છોડીને એમ કે છોડી કે એ પ્રમાણે છોડી હા લખી બે આલે ની હામી શરતો મંજૂર બરોબર કરીએ કઈ ને વાંધો નહીં બરોબર ને સહી સિક્કા કરી નાખો. બે જણા સાક્ષી જાજો હારે હા હા બરોબર છે? હા બરોબર બરોબર હા ઓકે સારું હાલો. બરોબર એમના જો બરવાર આવે વિનુ આવે એક વેવાઈ આવે ને જમાઈ આવે હા બે એ બરોબર છે. સાક્ષી મળે, બરોબર બે સાક્ષી તમે હાલો. લેતા જાજો બે સાક્ષી ઓલા ભાઈ લેતા આવે. હા હા વાંધો નહીં વાંધો નહીં રેડી થઈ ગયું ભાઈ તમારું સમાધાન? હા કઈ વાંધો નહીં. હા ઓકે ઓકે હવે 2 વર્ષના રી હમણાં ન હોય નોર્મલ વાતોમાં ભાઈ. હા પણ એ જ કહું છું ને ભૈયા ના આવવું હા જોઈએ ને તમારી વાતમાં બરોબર કાંઈ નથી ને 2 વર્ષ રી હમણાં રાખી ગયો કઈ મિનિંગ નહીં ને. છે એ સારું સારું બરોબર હા મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.